કરવાનો આવ્યો વારો। લાખોના ઊભા દાડમના પાક બગડ્યા। રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાની વધુ એકવાર ખેડૂતોના વાવેતર અને પાક ધોવાઈ ગયા છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં હજારો હેક્ટરમાં જમીનમાં તૈયાર થયેલા દાડમનો પાક માવઠાથી બગડી જવા પામ્યો છે। કમોસમી વરસાદના માવઠાએ રાધનપુર વિસ્તારના 1000 હેક્ટરમાં રહેલા દાડમનો પાક નાશ કરી દીધો છે। માવઠાથી દાડમના પાકના ઈયળ, જીવાત અને સડો લાગી જતા દાડમનો પાક નિષ્ફળ નીવડશે। દાડમના પાક પાછળ જગતના તાતે કરેલી લાખો રૂપિયાનો ખર્ચ અને પોતાની મહેનત પાણીમાં ગયા હોય તેવું લાગે છે। ખેડૂતને વધુ એકવાર લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હોંશે હોંશે વાવેલા દાડમના છોડને ખેતરમાંથી કાઢી રહ્યો છે, તો જે દાડમ તૈયાર થઈને પાક નુકસાનીમાંથી બહાર કાઢવાનો હતો તે જ દાડમને હવે જગતના તાત નુકસાની કરવા મજબૂર થયો છે। માવઠાની અસરથી ખેડૂતોના ઊભા આખા દાડમના પાક નિષ્ફળ નીવડ્યા છે। ખેડૂતોને વધુ એકવાર પડેલા આ વરસાદથી વધારે ને વધારે નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે અને અત્યારે આ જગતનો તાત દેવાદાર બન્યો છે। રિપોર્ટ બાય ભરતભાઈ સથવારા, પાટણ।